સાથે સાથે હું નારા સાથે કહું તો એક તીર એક કમાન, એક તીર એક કમાન। જય જોહર, જય સંવિધાન, જય જવાન, જય કિસાન। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ। આ આવેલ આદિવાસી યુવા સમિતિ ભિલોડ, ભિલોડ ને કયું ભિલોડ, ધન્યવાદ। મારી વચ્ચે ભાઈ દાદુ કઈ છે, દાદુ, હા દાદુ બોલો, દાદુ નવાનગર સમિતિ, ધન્યવાદ, વેલકમ, આવકાર્ય છે। હવે આ મિત્રોને ધીરે ધીરે ભાઈ બંધ કરાવો કાર્યક્રમ। આપણી વચ્ચે મારો મિત્ર અને દરબાર રાજપૂત સમાજ, બે શબ્દ બોલવું પડશે, નહીં બોલજો, હવે આવી ગયા છે। મારા મિત્ર એવા તેજેન્દ્ર પડિયાર આપણી વચ્ચે છે। દરબાર સમાજ આપણને સમર્થન છે, બોલો તેજેન્દ્રભાઈ। જય જોહર। ઘોગંબામાં જે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણી થઈ રહી છે, બિન રાજકીય, એ બહુ આદિવાસી યુવા સમિતિ બહુ સરસ કાર્યક્રમ કરી રહી છે અને એનો આજે આખો ઉમંગ ઘોગંબામાં જોવા મળી રહ્યો છે, રાજગઢમાં જોવા મળી રહ્યો છે। તમારો કાર્યક્રમ સફળ રહે એવી અને આદિવાસી વિશ્વ દિવસની આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું। ધન્યવાદ, થેન્ક યુ, થેન્ક યુ। હવે આ જે સમિતિ છે, નાચગાન કાર્યક્રમ આ બે જોડું દીપ પ્રાગટ્ય થઈ ગયું, થોડીક વાર બંધ કરી દો। હવે આપણો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે। સભા મંડપમાં જેટલા મિત્રો ઉભા છે તેની જગ્યા છોડે અને આપણો કાર્યક્રમ શરૂ કરવા થઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ આદિવાસી યુવા સમિતિ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ રાઠવાને વિનંતી કરું। ચલો લાઈન પર ભર્યા। આપણી વચ્ચે અન્ય તાલુકામાંથી બીજા તાલુકામાંથી ઘણા મિત્રો આવ્યા છે, એમનું પણ સ્વાગત છે। જેવા કે ભાગથી આપણે મહેશભાઈ આવ્યા છે, હાલોલ તાલુકામાં વિરુપત કોનેતા અમારો મહેશભાઈ આવ્યો છે, એટલે આદિવાસી યુવા સમિતિ સહેદેવથી સ્વાગત કરે છે। આ માજી સરપંચ ઢાબલો બી આવી ગયો, હિરણ બી રામ રામ, તા ઢોલ નગારા નથી લે લાવ, હા તો કુતા તારો ફોટો ને પડાવો તો કુતા ફોટો પાડો। આપણી વચ્ચે પાટણ ગામમાંથી ગ્રામ સમિતિ અને આપણા વર્ષો પહેલા આપણા સમાજના અત્યંત પૂર્વજો હતા, એ પૂર્વજોને સુધારવા માટે જેમણે પહેલ કરી હતી, એ આપણા સમાજના વડીલ અને આપણા માજી સર્કલ, પંચાયત સર્કલ દર્શનભાઈ રાઠવા સાહેબ એમની ટીમ સાથે અહીંયા આવી રહ્યા છે, તો એમનું સહેજથી તાલી વધાવી તાલીઓના ગણગણાથી એમનું સ્વાગત કરીએ। ધન્યવાદ મિત્રો, તમે જે વચ્ચે હજી ઉભા છો પ્લીઝ તેની બાજુ ઝાડ બાજુ અટકી જાઓ તો ઘણું સારું છે। તમે ઉભા રહેશો મજા નહીં આવશે। આપણો કાર્યક્રમ શરૂ કરવાનો છે। સ્વયંસેવક મિત્રો મારા બોર્ડર પર નહીં ઉભા રહેશો, વચ્ચે આવો થોડા। આ પાછી એક વાર થવા માટે બહેનો બેસવાની વ્યવસ્થા અલગ છે, વચ્ચે બીજા બેસી જાય છે, માટે અંદર આવીને બેસવું જે ઝાડ ઉભા છે એને દૂર કરો અને ઢોલ નગારા વાળા મિત્રોને આગળ આવવા દો। આપણે આ વચ્ચે ઉભા છે એમને બધી જગ્યા કરી દો, બેનોને બેસવાની વ્યવસ્થા કરો। ભાઈ મંડપ મિત્રો જેટલા મિત્રો છે સ્વયં સેવકો સિવાય આપણે જગ્યા છોડીશું। આપણી વચ્ચે દરેક સમિતિ
ના મિત્રો ઢોલ નગારા સાથે આવી રહ્યા છે ત્યારે એમનું દિલથી સ્વાગત